કાશ્મીરમાં પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટનાને લઈને રોષ સાથે સુરતમાં કોંગ્રેસ દ્વારા આતંકવાદીઓ દ્વારા કરાયેલા કૃત્યને વખોડવામાં આવ્યું હતું। શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। દિલ્હી ગેટ ખાતે કેન્ડલ માર્ચનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના કાર્યકર્તા અને આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આતંકવાદી સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી। આજ રોજ કાશ્મીરમાં જે આતંકવાદીઓને જે આપણા દેશના સામાન્ય જનના નાગરિકો પર જે આતંકવાદીએ જે દુષ્કૃત્ય કર્યું છે અને એના કારણે આપણે લગભગ 26 જેટલા નાગરિકોનું મૃત્યુ થયું છે। તેની સંવેદના વ્યક્ત કરવા માટે અમે આજે કોંગ્રેસ સમિતિ આખી અમે અહીંયા આગળ કેન્ડલ માર્ચ કરીશું અને તેમના મૃતકજનોને આત્માને શાંતિ મળે, એમના પરિવારજનો પર આવી પડેલી આફતને કુદરત સહન કરવા માટે એમને શક્તિ આપે। અને આ સરકારને એક જ વિનંતી કરીશ કે જે રીતે એ પોતાના જે આ કૃત્યોને છાવરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે ના થાય અને ખરેખર જે દોષી હોય તેને ધરપકડ કરે, એને પકડવામાં આવે અને એની સામે કાર્યવાહી કરવામાં આવે, કડકમાં કડક કાર્યવાહી જે પણ કરવું હોય તે કરે, પણ એની સામે એમને જે નાકામી છે તે છુપાવવાનો પ્રયત્ન ના કરે।